હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીસીએસ દ્વારા પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને છઠ્ઠા તબક્કાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર તમે નવું રજિસ્ટ્રેશન પણ કરી શકશો એડમિશનને લઈને, સાથે પ્રવેશના અમુક રાઉન્ડ પણ અહીંયા જાહેર કરવામાં આવશે। સાથે તમે જો અગાઉના તબક્કાની અંદર અરજી કરી છે તો તમે સુધારો પણ કરી શકો છો। તો જો તમે નવા એડમિશનને લઈને રજિસ્ટ્રેશન કરવા માંગો છો અને અગાઉના તબક્કામાં કરેલ અરજીની અંદર સુધારો કરવા માંગો છો તો કઈ તારીખથી કઈ તારીખની અંદર કરી શકો છો છઠ્ઠા તબક્કાની અંદર, તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। दोस्तों बात करिए कि जीसीएस द्वारा पीजी प्रोग्राम अंदर प्रवेश ने लઈને छठा तबक्काનું અહીંયા શેડ્યુલ જાહેર કરી દીધું છે। તમે આ જોઈ શકો છો, નીચે તમે જોઈ શકો છો જેમ છઠ્ઠા તબક્કાની અંદર તમે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો એડમિશન લઈને। તો નવું રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય અને અગાઉના તબક્કામાં કરેલ અરજીની અંદર સુધારો કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો। તો નવું રજિસ્ટ્રેશન અને સુધારો કરવા માટે તમે 4/9/2025 થી લઈને 5/9/2025 દરમિયાન તમે કરી શકો છો। જો તમે નવું રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય ને અરજીમાં સુધારો કરવા માંગતા હોય તો તમને 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેની અંદર તમે ક્વિક રજિસ્ટ્રેશન કરી શકો છો, એટલે કે નવા એડમિશન લઈને રજિસ્ટ્રેશન કરી શકો છો। અને જે વિદ્યાર્થીઓએ અગાઉના પ્રવેશ તબક્કામાં પ્રવેશ માટે અરજી કરી હોય અને તેમને કે પ્રવેશ કન્ફર્મ ના કરાવેલો હોય, કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હોય તો તેઓ આ સમયગાળામાં તેમની અરજીમાં સુધારો કે તે ચોઇસ પણ ચેન્જ કરી શકે છે। જે પણ વિદ્યાર્થીઓએ નવું રજિસ્ટ્રેશન કરે છે કે કોઈ પણ પ્રકારનો અરજીની અંદર સુધારો કરે છે, જે અગાઉના તબક્કામાં તમે અરજી કરી હોય તો સુધારો કર્યો હોય કે નવું રજિસ્ટ્રેશન કર્યું હોય તો તમારે અહીંયા વેરિફિકેશન કરાવવું જરૂરી છે, એટલે તમારું અરજીનું અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડશે। તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરાવવાનું છે તમે જોઈ શકો છો। વેરિફિકેશન એ રજિસ્ટ્રેશન રાઉન્ડને સમાંતર હોય છે, તો 4/9/2025 થી લઈને 6/9/2025 દરમિયાન તમે અહીંયા વેરિફિકેશન તમારા ડોક્યુમેન્ટનું કરાવી શકો છો। જે પણ વિદ્યાર્થીઓ અહીંયા નવા એડમિશન લઈને રજિસ્ટ્રેશન કરે છે અને અગાઉના તબક્કામાં જે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી તેની અંદર કોઈ સુધારો કરે છે અને જે પણ વિદ્યાર્થીઓને અહીંયા વેરિફિકેશન બાકી રહી ગયું હતું તો તે વિદ્યાર્થીઓ 4/9 થી લઈને 6/9 દરમિયાન અહીંયા વેરિફિકેશન તેમના ડોક્યુમેન્ટનું કરાવી શકે છે। જીસીએસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને તમારે કરવાનું રહેશે। હવે વાત કરીએ કે જે અહીંયા પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જીસીએસ દ્વારા જે છઠ્ઠો તબક્કો જાહેર કરવામાં આવે છે તેની અંદર પ્રવેશના કેટલા રાઉન્ડ જાહેર કરવામાં આવશે। જીસીએસ દ્વારા જાહેર કરેલા છઠ્ઠા તબક્કાની અંદર ટોટલ પ્રવેશના રાઉન્ડ 4 જાહેર કરવામાં આવશે। 4 પ્રવેશ રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે છઠ્ઠા તબક્કાની અંદર પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને, જેની અંદર પ્રવેશ રાઉન્ડ 21 તમે જોઈ શકો છો 9/9/2025 ના રોજ જાહેર કરવામાં આવશે, જેની અંદર તમને તમારા જે ડેશબોર્ડની અંદર કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે, જેની અંદર તમારે ઓટીપી દ્વારા ઓફરને કન્ફર્મ કરીને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય છે। તો જે અહીંયા છઠ્ઠા તબક્કાનો પહેલો પ્રવેશ રાઉન્ડ 21મો રાઉન્ડ 9/9/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। સાથે છઠ્ઠા તબક્કાનો પ્રવેશ રાઉન્ડ બીજો એટલે કે અહીંયા 22મો પ્રવેશ રાઉન્ડ 10/9/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। પ્રવેશ રાઉન્ડ 23/11/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। પ્રવેશ રાઉન્ડ 24/12/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। અહીંયા છઠ્ઠા તબક્કાની અંદર ટોટલ 4 પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેની અંદર તમને કોલેજ તરફથી અહીંયા એડમિશન માટે ઓફર જોવા મળી શકે છે। તેની ઓફર તમારે ઓટીપીથી કન્ફર્મ કરીને કોલેજની અંદર તમારો પ્રવેશ કન્ફર્મ કરવાનો છે। સાથે અહીંયા જીસીએસ દ્વારા અમુક નોંધ અહીંયા આપવામાં આવી છે છઠ્ઠા તબક્કાની અંદર તમે જોઈ શકો છો। ખાસ સૂચના કરવામાં આવે છે કે વેરિફિકેશન કરતી કોલેજો માટે સેન્ડ બેક ફોર એડિટની સુવિધા 6/9/2025 ના રોજ બપોરે 3 કલાક સુધી જ રહેશે। આવા વિદ્યાર્થીઓને સેન્ડ બેક ફોર એડિટની થયેલ અરજીને 6/9/2025 ના રોજ સાંજે 4 કલાક સુધીમાં સુધારીને સબમિટ કરીને વેરીફાઈ કરાવી લેવાની રહેશે। તો આ એક ખાસ બાબત છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે। સાથે અહીંયા જોઈ શકો છો નીચે નોંધ આપવામાં આવી છે વિશેષ કે પીજી પ્રોગ્રામમાં પ્રવેશના આ તબક્કા બાદ કોઈ પણ પ્રવેશ તબક્કો કે રાઉન્ડ યોજાશે નહીં। એટલે જે પણ એવા વિદ્યાર્થીઓ જેમનું પીજી પ્રોગ્રામની અંદર અહીંયા એડમિશન માટે રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો આ છેલ્લો તબક્કો છે જેની અંદર તમે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો। અને જે વિદ્યાર્થીઓ એવા છે જેમને અગાઉના તબક્કામાં અરજી કરી હતી અને સુધારો કરવા માંગે છે તો સુધારો કરીને પણ તે એડમિશન અહીંયા મેળવી શકે છે। દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જીસીએસ દ્વારા પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને છઠ્ઠો તબક્કો અહીંયા જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર તમે નવું રજિસ્ટ્રેશન કરી શકો છો અને ટોટલ અહીંયા 4 પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેની અંદર તમને પીજી પ્રોગ્રામની અંદર એડમિશન મળી શકે છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।